બોડેલી ખાતે ભાજપ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પર પ્રદેશ પ્રમુખ CR પાટીલના અધ્યક્ષસ્થાને બૂથ પ્રમુખ અને કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જંગી બહુમતોથી જીતાડવા માટે હુંકાર કરવામાં આવ્યો હતો। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે બૂથ પ્રમુખ અને કાર્યકર્તા સંમેલનને સંબોધવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના ભાજપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે છોટાઉદેપુર લોકસભા બેઠક 6,30,000 મતોથી જીતવા માટે કાર્યકરોને અપીલ કરી હતી। આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ ગીતાબેન રાઠવા, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જેતપુરના પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સફળતા જોઈ બોખલાઈ ગઈ છે, એટલે પાયા વિહોણા આક્ષેપો કરી ભાજપને બદનામ કરવાનું કામ કરી રહી છે। બૂથ પ્રમુખો અને બૂથ કાર્યકર્તાઓનું સંમેલન આજરોજ છોટાઉદેપુરના બોડેલી ખાતે સંપન્ન થયું, જેમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું, જેનાથી કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહ અને નવા જોમનો સંચાર થયો છે અને આ લોકસભા અમે 6 લાખ કરતાં વધુ મતોથી જીતવાના છે। કોઈ પણ જાતનો આંતરિક વિગ્રહ છે નહીં, આ ઉપજાવી કાઢેલી વાત છે અને કોંગ્રેસની પાસે હવે કોઈ રસ્તો છે નહીં, એટલે ભાજપના કાર્યકર્તાઓને બદનામ કરવાનું કામ કોંગ્રેસના લોકો અને કોંગ્રેસ કરી રહી છે। ભાજપા દ્વારા સમગ્ર ગુજરાતમાં ખુદ પ્રદેશ અધ્યક્ષ સહિત મુખ્યમંત્રી અને તમામ મોટા નેતા હાલ દરેક લોકસભા બેઠક પર ઝંઝાવતી પ્રચારમાં જોડી રહ્યા છે, તો બીજી બાજુ કોંગ્રેસ હજી કેટલીક જગ્યાએ ઉમેદવારોના નામ પણ નક્કી નહીં કરી શકી। એ જ વાતથી નક્કી થઈ રહ્યું છે કે ચૂંટણીના મહામુકાબલામાં કોંગ્રેસની સ્થિતિ ભાજપ કરતાં ખૂબ પાછળ છે। તો ડીસા